બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત અને યુથ કોંગ્રેસની ઉગ્ર રજૂઆત ફળી હતી ત્યારે આ રોડ આશરે 15 લાખથી વધુના ખર્ચે બનાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં આનંદ છવાઈ ગયો છે। રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને માર્કેટિંગ યાર્ડ સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય। આ રોડ ઉપર બેંકો, સ્કૂલ, સરકારી કચેરીઓ આવેલી છે અને આ રોડ રાણપુરનો હૃદય સમાન રોડ છે। ત્યારે આ રોડ ઉપર તંત્ર દ્વારા થોડાક સમય પહેલા આ રોડ ઉપરની દબાણ હટાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આ રોડ ઉપર ધૂળની ડમરીઓ ઉડતી હતી, જે ધૂળની ડમરીઓને લઈને વેપારીઓ, દુકાનદારો, વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા। ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર તેમજ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશનથી લઈને માર્કેટિંગ યાર્ડ સુધી તાત્કાલિક રોડ બનાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ઉપવાસ આંદોલન ઉપર બેસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ઘણા વર્ષથી પ્રજા હેરાન થાય છે અને અમારી અને પ્રજાની તમામ આગેવાનોની યુથ કોંગ્રેસ હોય દરેક પાર્ટીઓની માંગણી હતી કે બે તાત્કાલિક રોડ થાય અને અમે ઉપવાસની ચીમકી પણ આપેલી અને આ રોડ થાય છે। આમાં ગામને ખૂબ આનંદ આવે છે અને આવું નવું સરકારી તંત્ર રાણપુર ગામમાં સહકારમાં રહે એવી હું આશા રાખું। લગભગ 15-16 લાખના ખર્ચે આ રોડ તૈયાર થાય છે। અહીંયા મનુભાઈ સ્કૂલ થી પોલીસ સ્ટેશન થી એપીએમસી સુધી તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનથી લઈને માર્કેટિંગ યાર્ડ સુધી આશરે 15 લાખથી 18 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવાની કામગીરી આજરોજ શરૂ કરવામાં આવતા જ ગામ લોકોમાં આનંદની લાગણી છવાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ સારો બને તે માટે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર તેમજ રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો સહિત આગેવાનો આ સમયે હાજર રહ્યા હતા અને કામમાં કંઈ કચાશ ન રહી જાય તેનું ધ્યાન રાખી રહ્યા